પછી ઘણા અહીંથી નીકળે ને અમારે આવવું હોય ચેદી આવી કોકનો નંબર આપો ને હું ફોન જ નથી રાખતો ને ભાઈ તારે રામાયણ થાય ને સમજાય ને એમ આપણે કોઈની સ્કીમમાં આવવાનું જ નથી ભાઈ જે કહે છે એ આપણી પોતાની પ્રોડક્ટ છે અને આમાં કંઈ મિક્સિંગ કરીને આપણે બનાવટ કરવાની થતી નથી બોલવાનું દેશી છે પણ ઉદાહરણો પોતાના જ છે કોઈનું ક્યાચઅપ કરીને બોલેલું બોલતો નથી ભાઈ એમ મેં કીધું એમ જીવનમાં એક સંકલ્પ કરી લેજો કે પહેલાં તો પોતાના પરિવારનું સન્માન રહે આપણે ઘણા બેઠા હોય આ ક્યારેય ના કરતા ઘણા રોડ ઉપર સૂતા હોય એનું જીવન જોજો અનાજે મળતું નહીં આ તો શાકના વાટકાના ઘા કરે તમને ખબર છે મને નથી ભાવતું દા હું કામ બનાવ્યું પણ એક દાડો ખાઈ જાત ક્યાં મરી જવાનો હતો હા કે ના બેનો આવું બને છે કે નથી બનતું એમ એટલે બેને લાગુ પડે કે જે મળ્યું થાળીમાં જમવા બેહો ને તો ભગવાનનું એહસાન મનાય કે આજે જે ટાઈમે જમવાનું આપ્યું છે ને એવું કાલે આપી રહેજે અને તું ટાઈમે ટાઈમે જમવાનું આપ એ ચમત્કાર બીજો શું ચમત્કાર આ ઘણા જોજો અબજો રૂપિયા આપ્યા દવાખાનામાં ટોટીઓથી ખાય છે કે નથી ખાતા કેમ કે ખાવાનો ટાઈમ હતો ત્યારે ખાધું નહીં આ બધી એ વાત છે આપણે એમને કોઈ અવગુણ નથી ગાતા એટલે આવું બધું બને ખાવું પીવું પણ કીધું એમ કે કરજ થઈ જાય એવું કોઈ દાડે વાપરવું નહીં કે જેથી કરીને આપણે કાલે દાળદરમાં ફસતા જવી આપણે ને આપણી પેઢી ઘણા હું તો કહું પેપરમાં આવે ફલાણું થઈ ગયું ને આને આખા ઘર પરિવારે આત્મહત્યા કરી ધિક્કાર છે તમારા જીવનને ભલામણા ભગવાને આવો સરસ મનુષ્ય અવતાર આપ્યો હું તો એમ કહું કે આટલા પશુ પક્ષી આ ધરતી ઉપર નિર્ભર છે એકઈને હાથ પગ ન આપ્યા પગ આપ્યા છે હાથ નથી આપ્યા ક્યારે તેમ જોયું કોઈ બકરી જમવાનું બને એક હાથે ખાય કેમ આ મનુષ્યને હાથ આપ્યા કે તમે પોતે કમાઈ એકશો ને જાતે જે બનાવવું હોય એ બનાવીને ખાઈ એકશો પણ આ બધું દુઃખ રહ્યું ને એ ઉપરનું કોક મોટું 51 ઇંચનું ટીવી લાવ્યો હોય તો આપણા ઘરમાં ડખા થાય તો આપણે જે છે એ બરોબર છે દેખા દેખી મારી નાખે અને મારું કેમ તકલીફો મને આવી છે જીવનમાં નહીં આવી હોય કહો હાલો